સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોયલી બેઠક ઉમેદવાર સંજયસિંહ સાથે ખાસ વાતચીત કરી સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતાએ તેઓએ જણાવ્યું કે ભાજપ ખાલી વાયદા કરે છે. હું સત્તામાં આવીશ તો બેરોજગાર યુવાનોને રોજગારી આપીશ, મારા વિસ્તારનો વિકાસ કરીશ. કોંગ્રેસના ઉમેદવાર સંજય ઠાકોરે વાતચીત કરતા જણાવ્યું કે કોયલીની બેઠક કોંગ્રેસના ખોળામાં હતી. આ વખતે યોજાતી ચૂંટણીમાં ફરીથી મતદારો કોંગ્રેસમાં જ વિશ્વાસ મૂકીને મારી જીતને નક્કી કરશે. ખાસ કરીને આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે. કોયલી સહિત આસપાસના અનેક બેકાર યુવાનોને રોજગારી અપાવી એ મારી પ્રથમ પ્રાથમિકતા હશે. ભાજપે જે વિકાસની વાતો કરી છે, અમારા વિસ્તારમાં સદંતર થયો જ નથી. તમામ પ્રકારનો વિકાસ ચૂંટણી જીત્યા બાદ કરીશ એ પ્રકારનો આત્મવિશ્વાસ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. હું કોંગ્રેસ પાર્ટી તરફથી તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યો છું અને સારું વોટિંગ થાય અને સારું રિઝલ્ટ આવે એ રીતના અમારા પ્રયત્ન છે. મુદ્દા શું તમારા કઈ મુદ્દા ગઈ વખતની ટર્મમાં બી કોંગ્રેસ તાલુકા પંચાયત કોયલી જીતેલી છે અને આ વખત બી અમારી એક કિરણ તો છે જ જીતનું. ભાજપ એવું કરે છે કે કોંગ્રેસના તમારી ડિપોઝિટ પણ જપ્ત કરી લઈશું એવી વાત એ તો પછીનો વિષય છે ને આપણો. અમે તો ગઈ વખત બી કોંગ્રેસની તાલુકા પંચાયત જીતેલા જ છે અને ફરી બી અમારી ઉમ્મીદ છે જ કે અમે જીતવાના જ છે. શું છે મતદારો કેવા પ્રકારનો વિશ્વાસ? મતદારોના વિશ્વાસ તો અમે રાખેલો છે અને જે કંઈ કરશે મતદારો જ કરવાના છે અને અમારી તરફેણમાં જ રિઝલ્ટ આવવાનું છે. ઉમેદવાર તરીકે આવ્યું સંગઠન આપણી સાથે નથી, કોઈ નથી. સંગઠન તો એ પછીનો વિષય છે, પણ ગઈ વખત બી અમે જ લીધેલી છે તાલુકા પંચાયત કોંગ્રેસમાંથી અને આ વખત બી અમે લેવાના છે. શું માનો છો, મતદારો વિશ્વાસ મૂકશે ફરી? મૂકે જ ને. ગઈ વખત અમે જીતેલા જ છે, આ વખત બી અમારી પર વિશ્વાસ મૂકશે જ.